આપણી વચ્ચે મહેમાનશ્રીઓ પધારી રહ્યા છે. વિશ્વાસ. ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ. નડિયાદ મહાનગર કાર્યક્રમમાં ઉપસ્થિત નડિયાદ કોર્પોરેશનના વિનંતી કરું છું. હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે. નમસ્કાર. આજે અહીં ઉપસ્થિત સર્વેને 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાતઃ વંદનીય સંતરામ મહારાજની પવિત્ર નડિયાદ ભૂમિ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મભૂમિ જાગૃત સંવેદનશીલ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકો, સૌ પત્રકાર મિત્રો, નડિયાદના નાગરિકો, આપ સૌનું સ્વાગત કરું છું. તેમજ આપણા રાષ્ટ્રીય પર્વના આજના શુભ દિવસે આપ સૌને અનેકાનેક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું તથા રાષ્ટ્રને માટે પોતાના બલિદાન આપનાર સૌ શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું. આજનો દિવસ ઇતિહાસમાં એટલા માટે મહત્વનો છે કે આજના દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું છે. ભારત દેશનું બંધારણ હોવાની બાબત આપણા સૌના માટે ગૌરવની બાબત છે. આપણી લોકશાહી અને ગણતંત્ર બંનેની સાચા અર્થમાં આજના નડિયાદનું વિઝન નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યું અને નડિયાદના સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી હોવાની ગત વર્ષના મારા આહવાનને સૌ નગરજનોએ સહર્ષ સ્વીકાર કર્યો છે અને તેના પરિણામો બનવાની દિશામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં હરણ તથા પર્યાવરણની જાળવણીમાં અગ્રેસર કામગીરી કરવાના ભાગરૂપે નડિયાદ મહાનગરપાલિકા આપણા સૌના સહિયારા પ્રયાસોનું પ્રતિબિંબ છે અને આગામી દિવસોમાં પણ દોહરાવેલ હતો. ત્યારે સ્વચ્છ ભારત મિશન નિર્માણ ગુજરાતની ભાવનાને સાચા આજના રાષ્ટ્રીય પર્વના પ્રસંગે સૌ નગરજનોને આહવાન કરું છું. સૌ નગરજનોની સુખાકારી વધે તે દિશામાં આગળ વધવાના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને એ પરત્વે મહાનગરપાલિકા દ્વારા 300 કરોડથી વધુના કામો બનાવવાના હેતુસર દાંડી માર્ગ ઉપર આપણે આઇકોનિક રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નગરજનોની સુવિધા હેતુસર ઇફકોવાલા હોલનું રિનોવેશન 10 ગામ જે પડ્યા છે એ તમામ ગામોમાં સિટી સિવિક સેન્ટર ઊભા કરવાનું કામ પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા આજે 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સર્વે નડિયાદના શહેરીજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મભૂમિ, સાક્ષર નગરી અને સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિની અનુભૂતિ અને એના આશીર્વાદથી આપણે
જ્યારથી કોર્પોરેશન બન્યું ત્યારથી 1 વર્ષમાં ખૂબ જ વિકાસના કામો હાથ ધર્યા છે. 350 કરોડથી ઉપરના કામો જે હાથ ધરવામાં આવ્યા છે તેનો નગરજનોને ચિતાર આપ્યો છે. સ્વચ્છતા અને સુંદરતા શહેરની વધે, પર્યાવરણની જાળવણી થાય, લોકોની સુખાકારી વધે અને તમામ લોકોના લાઇવલીહુડ માટે નગરપાલિકાથી મહાનગરપાલિકા બન્યા પછી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે અને શહેરીજનોનો પણ ખૂબ સહકાર મળ્યો છે. ત્યારે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું શહેરીજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય. સર, આજે ખાસ કરીને કયા બાળકોને બોલાવવામાં આવ્યા હતા? આજે મૂકબધિર બાળકો અને યુવાનો જે છે નડિયાદ શહેરમાં એમને ખાસ બોલાવવામાં આવ્યા હતા અને એમની સાઇન લેંગ્વેજમાં પણ આપણે રાષ્ટ્રગાન કરી અને સંવેદનશીલતાનો એક પરિચય આપ્યો છે. સાથે સાથે આપણા ધારાસભ્યશ્રી પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા, એ માટે હું એમનો પણ આભાર માનું છું અને એમની સંવેદનશીલતાને પણ બિરદાવું છું. આજે 77મો પ્રજાસત્તાક દિવસ છે. આજે સૌ નડિયાદ શહેરના વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે નડિયાદને મહાનગરપાલિકા બને 1 વર્ષ પૂર્ણ થયું છે અને 1 વર્ષ પૂર્ણ થતાની સાથે જ લગભગ સરકારમાંથી 300 કરોડ જેટલા કામો આપણને મળ્યા છે. એમાં 80થી 90 કરોડ રૂપિયાના કામો લોકાર્પણ થઈ ગયા છે, બાકીના પ્રગતિમાં છે. આવનારા દિવસોની અંદર નડિયાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારી રીતે આગળ વધે એના માટેના પણ પ્લાનિંગ થઈ ગયા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શહેરી વિકાસ વર્ષ માટે 30,000 કરોડ રૂપિયાનું આ વખતે બજેટમાં પ્રોવિઝન કર્યું હતું. એના ભાગરૂપે અન્ય ઘણા બધા કામો આપણને મળી શક્યા છે. તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. તેની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે, સમગ્ર વર્લ્ડની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશ એક એવો દેશ છે જેની પ્રગતિ થઈ રહી છે. અર્થતંત્ર ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. આપણો નંબર 1 થી 3માં આવી રહ્યો છે. દેશના વિકાસની અંદર નરેન્દ્રભાઈની આગેવાનીમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે આવનારા વર્ષની અંદર આપણે આગળ વધીએ એવી અપેક્ષા સાથે નડિયાદના સૌ નગરજનોને હું અભિનંદન આપું.